આ તરફ વડોદરાના વાઘોડિયામાં વગર વરસાદે ભૂવારાત જોવા મળી રહ્યો છે અને વૈકુંઠ સોસાયટી તરફના રોડ પર ભૂવો પડી ગયો છે। 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતા ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। તો કાર ગરકાવ થઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો છે અને બેરિકેડિંગ લગાવી એક તરફનો રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યો છે। ભૂવાના સમારકામમાં 3 થી 4 દિવસ લાગી શકે છે। તો વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં વગર વરસાદે જ ભૂવો પડ્યા હોવાની ઘટના સામે આવી છે। વાઘોડિયાનો આ બનાવ, વાઘોડિયામાં વગર વરસાદે ભૂવારાત જોવા મળી રહ્યું છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા દર્શન જોડાઈ ગયા છે। દર્શન, વાઘોડિયામાં જે પ્રમાણે ભૂવારાત જોવા મળી રહ્યું છે, કોઈ પણ પ્રકારનો વરસાદ ત્યાં આગળ વરસ્યો નથી અને તેમ છતાં પણ ભૂવો ત્યાં આગળ પડી ગયો છે। કયા પ્રકારની હાલ કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં આગળ? કોમલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થઈ તે પહેલા જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। હાલ આપને દ્રશ્યો બતાવીશું। આ વાઘોડિયા રોડના દ્રશ્યો છે કે જ્યાં વૈકુંઠ સોસાયટી તરફ જતો આ માર્ગ છે, ત્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ગઈકાલે મોડી સાંજે આ ભૂવો પડ્યો હતો। એક આખી કાર અંદર ગરકાવ થઈ જાય એવડો મોટો આ ભૂવો છે અને હાલ જે આ ડ્રેનેજના પાણી છે તેને નીકાળવાની કામગીરી જે છે તે ચાલુ છે। આપ દ્રશ્યો બતાવીશું। આપ આ જોઈ શકો છો, આ ભૂવો કેટલો મોટો ભૂવો છે અને આ જે ભ્રષ્ટાચારનો ભૂવો છે એ જોઈ શકાય છે કે આ અહીં ડ્રેનેજની લાઈન પસાર થઈ રહી હતી, તેમાં જ આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે કોર્પોરેશન દ્વારા ઇજારદારોને કામગીરી સોંપવામાં આવે છે, પરંતુ ઇજારદારો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરતા હોય તે દ્રશ્યો આ ભૂવા પરથી પ્રતીત થઈ રહ્યા છે। અવારનવાર લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, માર્ગ બનાવવામાં આવે છે અને તેમ છતાં આ ભ્રષ્ટાચારના ભૂવા પડતા જ રહે છે। શહેરમાં અનેકવાર આ સમસ્યાઓ સામે આવી છે, તેમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ ઇજારદારને કોઈ મોટી કાર્યવાહી તેના વિરુદ્ધ કરવામાં નથી આવતી। તેનું આ પરિણામ છે, કારણ કે લાખો કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ, રસ્તા અને ડ્રેનેજ લાઇન બનાવવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રકારે ઇજારદારો હોય છે તે ભ્રષ્ટાચારમાં કામ કરતા હોય છે તેવું ચોક્કસથી કહી શકાય। કારણ કે અનેક વાર આવા ભૂવા પડવાની સમસ્યાઓ સામે આવી છે, છતાં જે કોર્પોરેશન છે તે આ જે ઇજારદારો હોય છે તેમને નાની મોટી સજા સ્વરૂપે 25 થી 50 હજારના દંડ ફટકારી અને સંતોષ માની લેતા હોય છે, પરંતુ જે તેમને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી હોય છે તે નથી કરવામાં આવતી। તેને લઈને જે આ ઇજારદારો હોય છે તે અવારનવાર તેમના કામની અંદર ભ્રષ્ટાચાર કરતા હોય તેવું ચોક્કસથી પ્રતીત થઈ રહ્યું છે। આપણે દ્રશ્યો બતાવીશું। આ ભૂવાની અંદર પણ જે પ્રકારે નીચેનું કામગીરી કરવામાં આવી છે તે કામગીરી પણ ક્યાંક ભ્રષ્ટાચારને ભરપૂર હારમાળા દેખાઈ રહી છે, કારણ કે જે પ્રકારે રોડના નીચેનું જે પૂરણ કરવામાં આવે છે તે પૂરણ પણ ચોક્કસ ન કરવામાં આવ્યું હોય તેવું હાલ દ્રશ્યો પરથી દેખાઈ રહ્યું છે અને અવારનવાર આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે, તેમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ સખ્ત પગલાં લેવામાં નથી આવતા, જેને લઈને અવારનવાર આવી સમસ્યાઓ સામે આવતી હોય છે। કોમલ જી દર્શન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।